સુરત શિક્ષણ દ્વારા સમાજની ઉન્નતિનો સંદેશ આપતા સુરતના યુવા ઉદ્યોગપતિ શ્રી પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈએ વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે તેઓની માતા હીરાબાના નામથી હીરાબાનો ખમકાર શીર્ષક હેઠળ અનોખું અભિયાન શરૂ કર્યું છે। આ પહેલ હેઠળ પિયુષભાઈ 21,000 આર્થિક રીતે નબળી દીકરીઓને 7,500ની સહાય આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। સહાયરૂપ રકમથી દીકરીઓને શાળા ફી, પુસ્તકો, યુનિફોર્મ અને જરૂરી શૈક્ષણિક સહાય મળશે। પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષિત કરવી એ સમગ્ર સમાજની પ્રગતિનું પ્રથમ પગથિયું છે। દીકરી મજબૂત બનશે તો કુટુંબ અને રાષ્ટ્ર મજબૂત બનશે। આ અભિયાનનો શુભારંભ શ્રી CR પાટીલના હસ્તે કરાવવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ તબક્કામાં 251 દીકરીઓને સહાય અપાઈ હતી। હવે આવનારા ધનતેરસના શુભ અવસર પર વધુ 151 દીકરીઓને સહાય આપવામાં આવશે। મારું નામ પિયુષ દેસાઈ છે। મારો મૂળ વતન નાનોટા છે। તે આપના દ્વારા જે યોજનાની શરૂઆત કરવામાં આવી છે, કયા પ્રકારની યોજના છે અને કયા લોકો આ લાભ લઈ શકે છે? આ જે યોજના છે એમાં હું 21,000 જેટલી દીકરીઓને આર્થિક મદદ રૂપે જે સ્કૂલમાં ભણી નથી શકતી એવી દીકરીઓને હું સ્કૂલની ફી તરીકે કાં તો એમના જે અભ્યાસ કરવા માટે આગળ વધવા માટે 7,500 રૂપિયાની આર્થિક મદદ કરું છું। અને આમાં મેં યોજનાનું નામ રાખ્યું છે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી હીરાબાના નામે કે હીરાબાનો ખમકારો। જે આ યોજનાના જે લાભાર્થીઓ છે તે કેવા પ્રકારની પ્રોસેસ આમાં કરી શકે? આ યોજનાની અંદર કોઈ પણ કરી શકે છે, જે પણ આર્થિક પરિસ્થિતિ વીક હોય ને જેની દીકરીઓ ભણતી હોય ને જેને અભ્યાસમાં આગળ નથી વધારી શકતા એવા લોકો મદદ કરી શકે છે। કદાચ કોઈ દીકરીના પેરેન્ટ્સ ન હોય એવા લોકો, કોઈના હેન્ડીકેપ હોય કાં તો પછી કોઈની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એવા લોકો, એટલે દરેક લોકોને અમે સ્થાન આપીએ છીએ, પણ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ને એવા લોકોને વધારે મળે। આનો લાભ લેવો હોય તો ક્યાં આવવું પડશે, કેવી રીતે સંપર્ક કરવો પડશે? આનો લાભ લેવા માટે મારી ઉધના ખાતે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં 502 નંબરની ઓફિસ છે, ત્યાં આગળથી તમે ફોર્મ લઈ અને ફોર્મ ભરીને એમાં ડોક્યુમેન્ટ નોર્મલી માંગ્યા છે, સ્કૂલનો લેટર પેડ, આધાર કાર્ડ, દીકરીનો આધાર કાર્ડ અને સ્કૂલનો લેટર ને આઈ કાર્ડ, અને એનાથી પછી અમને લાગશે તો અમે એમને આપી દઈશું। કોન્ટેક્ટ નંબર કેવી રીતે આપવામાં આવશે તમારો? કોન્ટેક્ટ નંબર એટલે ત્યાં આગળથી જ અમારે ત્યાં ફોર્મ ઉપરથી જ મળી જશે બધી ડિટેલ્સ। જે પૈસા ભરવાના આવશે તે સ્કૂલમાં ડાયરેક્ટ ભરવામાં આવશે? સ્કૂલની અંદર અમે ડાયરેક્ટ જમા કરાવીએ છીએ। અત્યારે હાલ કે સ્કૂલની અંદર જે દીકરીને XYZ નામ હોય એ નામથી અમે ફી જમા કરાવી દઈએ છીએ અને એ ફીની રસીદ અમારી પાસે આવે ને એક દીકરીને આપી દઈએ છીએ। દીકરી જે છે, દીકરીનો સંપર્ક તમે કેવી રીતે કરો? દીકરીનો સંપર્ક અમે લોકો કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકો અમને આપે છે કે આ દીકરીને રિયલમાં જરૂર છે, તમારા માધ્યમથી તેમને ઘણી મળે છે, અને એવી રીતના દીકરીઓ અમારે ઓફિસેથી તે ફોર્મ લઈ જાય છે અને ભરે છે, અને અમુક સ્કૂલોમાંથી તેમને આપે છે કે આ દીકરીને રિયલમાં જરૂર છે, પિયુષભાઈ આમાં તમે થોડીક હેલ્પ કરજો। આ યોજનાનું નામ શું રાખવામાં? આ યોજનાનું નામ હીરાબાનો ખમકાર તરીકે રાખવામાં આવ્યું છે। એનો અર્થ શું? હીરાબાનો એટલે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી હીરાબા, અને ખમકાર એટલે હીરાબાના જે ખમકારો અત્યારે હાલ માન્ય શ્રી નરેન્દ્ર મોદી દેશ દુનિયામાં કરી રહ્યા છે। અચ્છા, પ્રોસેસ શું છે ફોર્મ ભરવાની? નોર્મલ છે કે પછી? ના, નોર્મલ જ। એમાં નોર્મલ અમે એમનું આધાર કાર્ડ લઈએ છીએ દીકરીનું, અને જે દીકરી ભણતી હોય એ સ્કૂલનો અમે એક લેટર લઈએ છીએ કે આ સ્કૂલમાં આ પોતે અભ્યાસ કરે છે, અને એમના ફાધરનું લાઇટ જે આધાર કાર્ડ હોય છે એને ઘરનું લાઇટ બિલ લઈએ છીએ, અને 2 પાસપોર્ટ સાઇઝ ફોટો। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।